હવે આપણે આવતીકાલના બજારની ચર્ચા કરીશું અને આ માટે આપણી સાથે જોડાયા છે એસએસજી ફાઇનાન્સના વિરલ છેડા. વિરલજી, સીએનબીસી બજાર પર આપનું સ્વાગત છે. ગુડ ઇવનિંગ. અને જે રીતે આપણે વાત કરી વીકલી એક્સપાયરીના દિવસે શરૂઆતી આજના માર્કેટ સેશનની જે શરૂઆત હતી ત્યારે ખરીદારી દેખાઈ હતી, ત્યાંથી દબાણ આવતું દેખાયું અને નીચલા સ્તરેથી સુધરીને માર્કેટ ફ્લેટ બંધ થતા દેખાયા છે, ફ્લેટ ટુ નેગેટિવ ઝોનની અંદર. તો વોલેટાઇલ દિવસ આજનો રહ્યો છે. 23,031 પરનું ક્લોઝિંગ કઈ રીતે તમે જોઈ રહ્યા છો અને નિફ્ટી માટે આપની કઈ રીતની સલાહ રહેશે વિરલજી? ગુડ ઇવનિંગ. અગર નિફ્ટી આપણે અગર છેલ્લા સપ્તાહથી ગયા સપ્તાહથી આગળ જોઈએ તો ઉપરમાં 23,800 ના આસપાસ હાઈસ બનાવેલા અને ત્યાંથી છેલ્લા 7 ટ્રેડિંગ સેશનથી આપણે જોઈએ છે કે નિફ્ટી નેગેટિવ બંધ આપી રહ્યો છે. કાલે પણ આપણે જોયા હતા કે નીચેમાં એનો જો પ્રીવિયસ લોસ હતા 22,786 એના આસપાસ જ લોસ બનાવ્યા, ત્યાંથી આપણને પુલબેક આપણને જોવા મળ્યું છે. ને ક્લોઝિંગ એક મહત્વનું એ છે કે 23,000 એનો ઉપર જ ક્લોઝિંગ આપે છે, જો કે એક પોઝિટિવ સાઇન છે અપસાઇડ મુવમેન્ટ માટે. ઓવરઓલ અત્યારે મને લાગે છે કાલે પણ અત્યારે મુવમેન્ટ થોડી સાઇડવેઝ દેખાવે એવું જોવા મળી રહ્યું છે. જે હિસાબે આજે પણ ઉપરથી કરેક્શન આવ્યું છે અને છેલ્લા એકાદ કલાકમાં સાઇડવેઝ હતું લાગી રહ્યું છે. કાલે પણ મારા હિસાબે થોડું ડાઉનસાઇડ ઓપન થાય ને ત્યાંથી થોડી પુલબેક પણ આપણને જોવા મળી શકે છે. તો મારા હિસાબે થોડું કાલે આગળ નીચેમાં આગળ ઓપન થાય અરાઉન્ડ 22,950 22,900 ના વચમાં તો બાય કરીને આપણે ત્યાં ચાલી શકે છે. 22,800 ના આપણે સ્ટોપ લોસ મૂકવાનું રહેશે ને ઉપરમાં ટાર્ગેટ્સ ફરીથી આપણે 23,100 થી 23,200 ના રહેશે. ઓકે, તો નિફ્ટીમાં ઘટાડી ખરીદી કરીને ચાલવાની સલાહ આવતીકાલ માટે બનતી દેખાઈ રહી છે અને 22,900 22,950ની આસપાસથી તમે નિફ્ટીને ખરીદી કરીને ચાલો. 22,800ના સ્ટોપ લોસ અને ટાર્ગેટ જે છે 23,100 23,200ના બનતા દેખાઈ શકે છે. તો વિરલજીની સલાહ નિફ્ટી પર ખરીદી કરીને ચાલવાની બની રહી છે. વિરલજી, હવે બેંક નિફ્ટીની વાત કરી લઈએ તો ત્યાં 5%ના દબાણ સાથેનો ક્લોઝિંગ છે, 49,359. તો બેંક નિફ્ટીમાં શું કરવું જોઈએ, ત્યાં આપની કઈ રીતની સલાહ રહેશે? બેંક નિફ્ટીમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે એના ઉપરના આઈએસથી આપણે કરેક્શન સારું જોયું છે ને એમાં પણ આપણે જોઈએ તો એનો જે 20 ડીએમએસ છે એના ઉપર અત્યારે ક્લોઝિંગ આપે છે. નીચેથી કાલે પુલબેક પણ આપેલું ને આજે થોડું સાઇડવેઝ જ મુવમેન્ટ કરી રહ્યો છે. નીચેની બાજુ એને જોઈએ તો અરાઉન્ડ 49,300 ને બધા ક્રુશિયલ સપોર્ટ લેવલ છે. આ બધા બ્રેક કરે છે તો ફરીથી આપણે જો કાલના લોસ હતા 48,900 950 ને બધા લોસ ફરીથી આપણે ટેસ્ટ કરી શકે છે. પણ લાગી રહ્યું છે કાલે થોડું બહુ આમાં પણ આપણને પુલબેક જોવા મળી શકે છે. પ્રાઇવેટ સેક્ટર બેંક્સનું કોન્ટ્રીબ્યુશન કાલે થોડું વધારે આપણને જોવા મળી શકે છે. તો આ લેવલ્સમાં મારા હિસાબે બાય કરીને ચાલી શકે છે. નીચેમાં સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 49,300 ના આસપાસ મૂકી શકીએ અને ઉપરમાં ટાર્ગેટ્સ ફરીથી આપણા અરાઉન્ડ 49,800 થી 50,000 ના રહેશે. ઓકે, તો બેંક નિફ્ટીમાં પણ ખરીદી કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. પ્રાઇવેટ બેંકનું પાર્ટિસિપેશન આપણને સારું મળતું દેખાઈ શકે છે. લેવલની વાત કરી લઈ, ખરીદી કરીને ચાલો. 49,300નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે. 49,800 49,800 અને 50,000 સુધીના ટાર્ગેટ જે છે એ તમને બનતા દેખાઈ શકે છે. તો નિફ્ટી, બેંક નિફ્ટી ઉપર વિરલજીની સલાહ ખરીદી તરફ રહેવાની બની રહી છે. ત્યારે હવે આપણે અન્ય નિષ્ણાતો પણ નિફ્ટી ઉપર કઈ રીતની સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ આપી રહ્યા છે એના ઉપર નજર કરી લઈએ. નિર્મલ બંક સિક્યોરિટીઝના અમિત ભોપતાનીની સલાહ જોઈ લઈએ. એમણે નિફ્ટીને સેલ કરવાની સલાહ આપી છે. 22,800ના ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે અને 23,200નો સ્ટોપ લોસ રાખીને સેલ કરીને ચાલવાની સલાહ નિફ્ટી માટે બનતી દેખાઈ રહી છે અમિત ભોપતાની તરફથી. હવે આપણે નજર કરીશું સ્ટોક્સ બોક્સના કુશલ ગાંધીની સલાહ ઉપર. એમણે પણ નિફ્ટીને સેલ કરીને ચાલવાની સલાહ આપી છે. કરંટ પ્રાઇસથી 23,020ની આસપાસથી ટાર્ગેટ 22,914નો તેઓ જોઈ રહ્યા છે અને સ્ટોપ લોસ 23,069નો રાખવાની સલાહ કુશલ ગાંધી તરફથી મળતી દેખાઈ રહી છે. તો એક મિક્સ વ્યૂ આપણને નિફ્ટી ઉપર મળતો દેખાઈ રહ્યો છે આપણા નિષ્ણાતો તરફથી.